લોકાર્પણ પ્રસંગે અત્રે આજે જે બધા ઉપસ્થિત રહ્યા છે એમાં લોકદાતાઓ અને જેમના સહયોગથી જ આ બિલ્ડિંગ બન્યું છે. જે લોકદાતાઓ તરફથી ખૂબ જ સહયોગ સાથે લગભગ 10 લાખ જેટલા બધા મટીરિયલ પૂરા પાડીને આ રેલવે પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ બન્યું છે અને પ્રજાના સહયોગથી જ થયું છે. એટલે પ્રજાએ ખરેખર સાચા અર્થમાં પોલીસના મિત્ર તરીકેની ભૂમિકા અદા કરી છે. એટલે હું તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા જે પીએસઆઈ ચાવડા અને પોલીસ સ્ટાફ તેમજ ડીવાયએસપી પીપી પિરોજિયા એમણે પોતાની જાન રેડીને પોતાનું લોહી રેડીને આ પોલીસ સ્ટેશન ફક્ત 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં બનાવ્યું છે અને એ લોકાર્પણ આજે પ્રસંગમાં એને ખુલ્લું મૂક્યું. સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્રની એક સારી હટ પણ બનાવવામાં આવી છે અને સેલ્યુટિંગ બેઝ પણ બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને જ્યારે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવી હોય ત્યારે પણ થઈ શકે. અને નાગરિક સુવિધા કેન્દ્ર ખાસ કરીને નાગરિકોને જ્યારે પણ પોલીસ સ્ટેશન આવે ત્યારે એમને અગવડ ન પડે એના માટે એક સારી સુવિધા પણ ઊભી કરી છે. અને પોલીસ સ્ટેશન પણ બહુ ભૂતકાળમાં જ્યારે ખૂબ પાણી ભરાતા અને ત્યાં અંદર સાપ ને આતે પણ બધું આવી જતું હતું ને રેકર્ડને બીજું બધું નુકસાન થતું હતું. હાલ એવા લેવલ પર બનાવ્યું છે કે જેથી ગમે એટલો વરસાદ પડે તો પણ પોલીસ સ્ટેશનને કોઈ નુકસાન કે રેકર્ડને કે એને પણ ન થઈ શકે અને કોઈ બહુ જ વ્યવસ્થિત ભૂકંપ આવે તે પરિસ્થિતિમાં પણ અડગ રહી શકે એવી રીતે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ રેલવેના તમામ અધિકારીઓ દ્વારા અને દાતાઓની મદદથી આ એક સારું બિલ્ડિંગ અમે બનાવીશું.